નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગોહિલ વિજયકુમાર ટ્રેક્સિલ કેમિકલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતના ત્યાં, જેઓ આપણી એક મેનેજમેન્ટ કરીને પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે. તો પહેલાં તો આપણે ખેડૂતભાઈનો પરિચય લઈશું અને પછી આપણે જાણીશું એના વિશે કે એમને મેનેજમેન્ટ કેટલા દિવસે વાપર્યું હતું અને મેનેજમેન્ટના એમને ફાયદા શું શું થયા હતા. તો પહેલાં તો તમારું નામ જણાવો ને. મારું નામ ચૌધરી વિજયભાઈ અજમલભાઈ છે. થોડું ઉત્વળ બોલો. મારું નામ ચૌધરી વિજયભાઈ અજમલભાઈ છે. બરોબર. તમારો મોબાઈલ નંબર? મારો નંબર 94 82 તમારું ગામ? ધાનેરા. બરોબર. તમે જે આ મેનેજમેન્ટ પ્રોડક્ટ છે એ કેટલા દિવસ પહેલા વાપર્યું હતું? 15 દિવસ પહેલા. બરોબર. અત્યારે બટાકાને કેટલા દિવસ થયા છે? 70-75 દિવસ. બરોબર. તો તમને મેનેજમેન્ટ વાપર્યા પછી કેવું લાગ્યું? બટાકામાં હાલ જે આ ગ્રીનરી જાળવી રાખી છે એ પ્રમાણે તમને કેવું લાગે છે મેનેજમેન્ટનું રિઝલ્ટ? સારું છે, ગ્રીનરી છે. બરોબર. અને બટાકામાં સાઈઝ પણ કેવી બની છે? સારી બની છે. બરોબર. તો ખેડૂત મિત્રો, જે આપણું મેનેજમેન્ટ છે એ તમે બટાકામાં ગ્રીનરી જાળવી રાખવા માટે સાઈઝ બનાવો. અને બીજું કે જ્યારે બી વાતાવરણનો ક્લાઇમેટ ચેન્જ થાય છે એ વખતે આપણો છોડ કન્ટિન્યુ ખોરાક નથી લેતો, તો એના માટે જો મેનેજમેન્ટ આપેલું છે તો તમારો જે છોડ છે તે કન્ટિન્યુ ખોરાક લેવાનું ચાલુ રાખશે, જેથી કરીને આપણા બટાકામાં સાઈઝ છે, ગ્રીનરી છે એ છોડ જાળવી રાખશે. એટલે મારી પણ એક ભલામણ છે કે તમે મેનેજમેન્ટ બટાકામાં એક વખત અવશ્ય ઉપયોગ કરજો. જય હિન્દ, જય ભારત.